સામગ્રી તો સમાજની, આપણે જે પણ કંઈ વસ્તુ વાપરીએ છીએ એ સમાજનું છે, માટે એને સમજી વિચારીને જરૂરત પૂરતું જ વાપરવું જોઈએ એવી વાત આપણને આ પ્રસંગ કથામાં કહેવામાં આવી છે. સાહિત્ય પ્રકાર છે પ્રસંગ કથા અને લેખકનું નામ છે વિકાસ શર્મા. લેખક કયા દેશમાં ગયા હતા, કયા દેશમાં પ્રવાસે ગયા હતા? જર્મનીમાં ગયા હતા. જર્મનીમાં તેમના મિત્રોએ તેમના માટે શું આયોજન કરી રાખ્યું હતું? પાર્ટીનું આયોજન કરી રાખ્યું કે આપણે બધા એક દિવસ સાથે રેસ્ટોરન્ટમાં જમવા જઈશું. અને રેસ્ટોરન્ટમાં જમવા ગયા ત્યારે તેમને જે પ્રમાણે વર્તન કર્યું એ વર્તન કોને ગમ્યું નહીં. મતલબ એમને જેટલું ખાવું હતું એના કરતાં વધારે મંગાવ્યું, તો એ બાબત કોને યોગ્ય ન લાગી? છેલ્લી પેટલી થોડું મોટે બોલતું બેટા. વૃદ્ધ સ્ત્રીઓની. વૃદ્ધ સ્ત્રીઓ જમતી હતી તો એમને જરૂરત પૂરતું વેટર આપી જતો હતો. અને એ સિવાય એક અન્ય દંપતી પણ, યુવાન દંપતી ત્યાં જમવા બેઠું હતું, તો એ દંપતીએ પણ જરૂર પૂરતી જ 2 જ ડીશ મંગાવેલી હતી. તો આ બધું જોઈને લેખકને નવાઈ લાગી કે આપણા દેશમાં તો યુવાનો આવી રીતે પોતાની સાથે છોકરીને લઈને જાય તો ઇમ્પ્રેશન જમાવવા માટે 32 જાતના ભોજન પીરસાવે, જ્યારે અહીંયા તો આ ભાઈ કેવો હશે, કંજૂસ હશે એવું એમને મનમાં લાગ્યું. તેમને તો જમવું હતું, બધાને બરાબરની ભૂખ લાગી હતી, એટલે જમવું હતું એટલું એ લોકોએ શું કર્યું, પીરસાવી દીધું. બધાએ ખાધું તો ખરા, પણ ડીશમાં જરૂર કરતાં પણ વધારે બધું પડી મૂક્યું હતું. અને પોતે ત્યાંથી ઊભા થઈને ચાલ્યા એ વખતે વૃદ્ધ સ્ત્રીઓએ તેમને રોક્યા. ત્યાં સુધી આપણે પાઠ જોયો હતો, બરાબર. અમને થયું કે તેઓ નાહકના ખણખોદિયા છે, એટલે એમ કે આ બહેનો વધારાની પંચાત કરે છે. અમે જે કરતા હોઈએ તે એમને શું પંચાત કરવાની, અમે જે વસ્તુ મંગાવી છે એ વસ્તુના અમે પૈસા તો ભરેલા જ છે. એટલે અમે એમને કહી દીધું, અમે જે મંગાવેલું તેના પૂરેપૂરા પૈસા અમે ચૂકવી દીધા છે. અમે કેટલું ખાધું અને કેટલું છાંડ્યું તેની તમારે શી નિસ્બત? પેલી વૃદ્ધ સ્ત્રીઓ તો ગુસ્સે થઈ ગઈ. તેમાંની એક જણીએ તો પોતાનો ફોન કાઢ્યો અને કોઈકની સાથે વાત કરી. થોડી વારમાં તો સોશિયલ સિક્યોરિટીનો યુનિફોર્મ પહેરેલો એક જણ ત્યાં આવી પહોંચ્યો. જે બધું બન્યું તે જાણીને તેણે તો અમને 50 યુરોનો દંડ કર્યો. તે અંડરલાઇન કરી દેજો કે એમને કેટલા યુરોનો દંડ ભરવો પડ્યો હતો. તો 50 યુરોનો દંડ ભરવો પડ્યો હતો. અમે શાંત રહ્યા અને 50 યુરોનો દંડ ત્યાંના સ્થાનિક મિત્રોએ ભરી દીધો. તેઓ શાંત રહ્યા. સ્થાનિક મિત્રોએ 50 યુરોનો દંડ ચૂકવી દઈને તેની પાસે ફરી પોતાની દિલગીરી વ્યક્ત કરી. પેલા ઓફિસરે કડક અવાજમાં મક્કમતાથી અમને કહ્યું, તમને જોઈતું હોય તેટલું જ તમે ખાઈ શકતા હો તેટલું જ મંગાવો. પૈસા તમારા છે, પણ સાધન સામગ્રી તો બધી સમાજની છે. દુનિયામાં હજી એવા ઘણા લોકો છે જે આ બધી સાધન સામગ્રીના તીવ્ર અભાવથી પીડાય છે. માટે આ સાધન સામગ્રીનો જરીકે બગાડ કરવાનો તમને કોઈ હક નથી. અમે શોભીલા પડી ગયા. શોભીલા પડી જવું એટલે શરમાવું. તો અમે શોભીલા પડી ગયા. અમારા હૃદયમાં અમને એમની વાત તદ્દન સાચી લાગી. અને આવા ધનવાન દેશના લોકોનું આવું માનસ જોઈ અમને અમારી જાત પર શરમ ઉપજી. ખરેખર આપણે આવી બાબતનો ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. આપણે તો ધનવાન નહીં એવા દેશના નાગરિકો છીએ. આપણો દેશ આર્થિક દ્રષ્ટિએ એટલો સદ્ધર નથી જેટલા બીજા દેશો છે એટલો. તો આપણે તો એ લોકો કરતાં પણ વધારે કાળજી રાખવી જોઈએ. જે મધ્યમ વર્ગના લોકો હોય અને ઘર ખર્ચ સમજી વિચારીને કરતા હોય છે. બહુ જ પૈસાવાળા લોકોની જેમ આડેધડ ખર્ચ કરતા હોતા નથી. અને જેમ વિચારીને મધ્યમ વર્ગના લોકો પૈસો વાપરતા હોય છે, એવી જ રીતે આપણે પણ, આપણો દેશ પણ એ જ પ્રકારે છે. અન્ય દેશોની સરખામણીમાં આર્થિક દ્રષ્ટિએ
આગળ પડતો એટલો બધો છે નહીં, તો આપણે પણ વ્યવસ્થિત એની દેશની સમાજની દરેક સંપત્તિનો ઉપયોગ કરીને સમજી વિચારીને આપણે જીવન જીવવું જોઈએ. ધનવાન નહીં એવા દેશના નાગરિક છીએ આપણે, તો આવી રીતના અભાવથી પીડાતા લોકોને નજરો નજર જોઈએ છીએ, છતાં આપણી આંખ ઉઘડતી નથી. ખોરાકની ચીજ વસ્તુઓનો પણ આપણે કેટલો બેફામ બગાડ કરીએ છીએ. આ ઘટનાને અમને બરાબર પાઠ ભણાવ્યો. અમને અમારી ખોટી આદતો સુધારવાનો બોધપાઠ મળ્યો. અમને દંડ ભર્યાની જે ટિકિટ મળેલી તેની ફોટોસ્ટેટ નકલ કરીને અમે દરેકે એક યાદગીરી રૂપે અમારી પાસે લઈ લીધી. દંડ ભરવા બદલ એમને જે ચલણ કાપીને આપ્યું હોય ને, ચલણ આપ્યું હોય એનો ફોટો એમની સજાને માટે કે ફરીથી આવી ભૂલ ન થાય એ માટે જ્યારે એ વસ્તુને જુએ એટલે ફરી એવી ભૂલ કરતાં અટકે એ માટે તેમને યાદગીરી રૂપે એ ફોટોસ્ટેટ નકલ જે હતી એ તેમને રાખી લીધી, અમારી પાસે રહી લીધી. અમે તે અમારા ઓરડાની દિવાલ પર ચોંટાડીને રાખી. એટલે રોજ આપણે નકલને જોઈએ ને આપણે કરેલી ભૂલ યાદ આવે અને ફરીથી આપણે એ રિપીટ કરીએ નહીં. એટલે અમારા ઓરડાની દિવાલ પર ચોંટાડીને રાખી છે. અમને કાયમ ઢંઢોળવા કે કોઈએ ક્યારેય કશાનોએ બગાડ કરવો નહીં. અમને રોજ યાદ અપાવવા, એ યાદ અપાવવા કે ક્યારેય કોઈ વસ્તુનું, ફક્ત ખાવાની જ વસ્તુની વાત નથી, પણ બીજી પણ કોઈ બી વસ્તુનો ક્યારેય બગાડ કરવો નહીં એવું અમને યાદ અપાવે. એ માટે અમે 50 યુરોનો જે દંડ ભર્યો એનું ચલણ અમારા રૂમમાં જ અમે ચોંટાડીને રાખ્યું હતું, જેથી રોજ એને જોઈએ અને યાદ આવે અને ફરી એવી ભૂલ ન કરીએ. શબ્દાર્થ લખવાના બાકી છે ને, લેખક પરિચય લખ્યો બધાએ? જુઓ તો, ના લખ્યો હોય તો ચલો લખો. નોટમાં લખ્યું નથી કશું? એ નહીં, ચેપ્ટર 6નું લેખક પરિચય નથી લખ્યો ને? ચલો લખો. એમાં વિકાસ શર્મા, પહેલાં સામગ્રી તો સમાજની છે ને, અને પછી પાઠનો સાહિત્ય પ્રકાર લખો. પ્રસંગ કથા. જો દરેક પાઠનું નામ, લેખકનું નામ અને સાહિત્ય પ્રકાર દરેકે તૈયાર કરવાના. તમારે જોડકા સ્વરૂપે પૂછાય છે. એક બાજુ પાઠના નામ આપ્યા હશે, બીજી બાજુ લેખકના નામ. એ રીતે નહીં આપ્યું હોય તો એક બાજુ પાઠના નામ હશે, બીજી બાજુ એનો સાહિત્ય પ્રકાર હશે. બરાબર? એટલે એ પ્રમાણે તૈયારી કરવાની. સામગ્રી તો સમાજની છે ને, એમાં પ્રસંગ કથા લખો, સાહિત્ય પ્રકાર. અને વિકાસ શર્મા લેખક. નીચે લખો, વિકાસ શર્મા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. વિકાસ શર્મા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેઓ અવારનવાર પોતાના અનુભવો વર્ણવતા હોય છે. તેઓ અવારનવાર પોતાના અનુભવો વર્ણવતા હોય છે. આ અનુભવ અંગ્રેજીમાંથી લેવામાં આવ્યો છે. આ અનુભવ અંગ્રેજીમાંથી લેવામાં આવ્યો છે. લેવામાં આવ્યો છે. હવે સમાનાર્થી શબ્દો લખો. સમાનાર્થી શબ્દો: છાપ, એક વસ્તુ બીજી વસ્તુ ઉપર દબાવતા ઉઠતી પ્રતિકૃતિ.
પ્રતિકૃતિ. પાઠમાં આપણે કયા સંદર્ભમાં એ લેવામાં આવી છે અહીં લખ્યું છે અહીં કરીને કે બીજાના મન પરની પ્રભાવ. બીજાના મન પરનો પ્રભાવ કે અસર. નિસ્બત એટલે નાતો. નિસ્બત નાતો. ગીર્દી એટલે લોકોની પીડ. ગીર્દી લોકોની પીડ. ખણખોદિયું એટલે દોષ શોધનારું. ખણખોદિયું. ખણખોદિયું દોષ શોધનારું. યુરોપના દેશોના સમૂહે અપનાવેલ ચલણ. યુરોપના દેશોના લોકોએ અપનાવેલ ચલણ. દંડ એટલે સજા અને શિક્ષા. દંડ સજા શિક્ષા. ખાણું એટલે ભોજન અને જમણ. ખાણું ભોજન જમણ. જટ એટલે જલ્દી અને જણ એટલે માણસ અને વ્યક્તિ. જટ એટલે જલ્દી. જણ માણસ અને વ્યક્તિ. જરીક એટલે થોડું અને લગારેક. જરીક દંડોળવું. હલબલાવી સભાન બનાવવા. દંડોળવું. હલબલાવી સભાન બનાવવા. હલબલાવી સભાન બનાવવા. લખાઈ ગયું. પછી આવશે તળપદા શબ્દો. તળપદા શબ્દો કરીને લખો. એમાં આવી ગયેલા શબ્દો ના લખશો. ખાણું એટલે ભોજન આવી ગયું ના લખો. જટ એટલે જલ્દી પણ ના લખો. છંડાયેલું લખો. છંડાયેલું.
છંડાયેલું એટલે બાકી છોડેલું. છંડાયેલું બાકી છોડેલું. જણ એટલે માણસ, એ પણ શબ્દ આવી ગયો અને જરીકવાળો શબ્દ પણ આવી ગયો, એટલે બંને લખવાના નથી. બરોબર. નીચે આવશે પછી વિરોધી શબ્દો. વિરોધી શબ્દો એમાં શાંતિ તો અશાંતિ, શાંતિ અશાંતિ. કંજૂસ કંજૂસ તો ઉડાવું ઉડાવું. ઉડાવું. એના પછી ધનવાન. ધનવાન શું આવશે ત્યાં? ગરીબ. અને ધ્યાન તો બેધ્યાન. ધ્યાન તો બેધ્યાન. એના પછી રૂઢિપ્રયોગના અર્થ. રૂઢિપ્રયોગના અર્થ એમાં આંજી નાખવું, એટલે છક કરી નાખવું. આંજી નાખવું છક કરી નાખવું. પ્રભાવિત કરવું. પ્રભાવિત કરવું. શોભીલા પડવું. શોભીલા પડવું તો શરમ અનુભવવી. શરમ અનુભવવી. આંખ ન ઉઘડવી. આંખ ન ઉઘડવી. આંખ ન ઉઘડવી તો સભાન કે જાગૃત ન થવું. સભાન. જાગૃત ન થવું. પાઠ ભણાવો તો બોધપાઠ આપવો. બોધપાઠ આપવો. અથવા ખો બોલાવવી. ખો બોલાવવી. પાઠ ભણાવો, બોધપાઠ આપવો કે ખો બોલાવવો. સ્વાધ્યાયના પ્રશ્નો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તો હોટલમાં યુવાન દંપતી ભોજન કેટલું મંગાવતા હતા? તો જથ્થાબંધ, વધારે પડતું, જરૂર પૂરતું, થોડું કે વારંવાર
મંગાવતું હતું. જરૂર પૂરતું થોડું, બરાબર, એ ઓપ્શન આવશે. પછી ભારતીયોએ ખોરાક છોડવા માટે શરમ કેમ ન અનુભવી? તો એના વિકલ્પોમાં છે તેઓ ભારતીય હતા, તેઓ વિદેશી હતા, બધા પુરુષો હતા, કે ખોરાકના પૈસા તેમને ચૂકવ્યા હતા. ખોરાકના પૈસા ચૂકવ્યા હતા. વિદેશીઓ માટે લેખકને ખ્યાલ શો હતો? વિદેશીઓ માટે લેખક શું વિચારતા હતા? તેઓ સારું મોજશોખવાળું જીવન જીવે છે એવું વિચારતા હતા. વૃદ્ધ સ્ત્રીઓની ડીશમાં વેટર કેટલું પીરસતો હતો? જરૂર પૂરતું થોડું પીરસતો હતો. વૃદ્ધ સ્ત્રીઓએ ખોરાક છાંડનાર માટે શું કર્યું? તો વૃદ્ધ સ્ત્રીઓએ ખોરાક છાંડનાર માટે પહેલાં તો હોટલના માલિકને જાણ કરી, અને તેમ છતાં યુવાનોએ એટલે કે આ ભારતીય લોકોએ કહ્યું કે અમે એના પૈસા ચૂકવ્યા છે. તો વૃદ્ધ સ્ત્રીને ગુસ્સો આવ્યો અને એને ફોન કરીને સમાજ સેવકને બોલાવે. પછી સિક્યોરિટી ઓફિસરે શું સમજાવ્યું? સિક્યોરિટી ઓફિસરે સમજાવ્યું કે તમે આ ખોરાકના પૂરતા પૈસા ભર્યા છે, તેથી તમને કોઈ નુકસાન નથી, પણ આ જે તમે કંઈ બગાડ કર્યો છે એ બધી સામગ્રી તો સમાજની છે ને, એટલે સમાજની સામગ્રીનો તમે બગાડ કર્યો છે, માટે તમારે એનો 50 યુરોનો દંડ ભરવો પડશે. તો આ રીતે આટલા પ્રશ્નો તમારે પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન લખવાનો. સવિસ્તાર પ્રશ્ન જે છે એ ભૂલ કરનારને દંડની ટિકિટની ફોટોસ્ટેટ નકલ કરી ઘરની દિવાલ પર કેમ રાખી મૂક્યું? કેમ કે જ્યારે પણ એમને ભૂલ કરી છે એવું યાદ આવે ત્યારે આપણે જે પણ કંઈ બગાડ કરીએ છીએ એ બધું આપણો પોતાની સંપત્તિ નથી એવું માનીને કે જે પણ કંઈ બગાડ કર્યો છે એ બધી જ બગાડ કરવાવાળી વસ્તુ સમાજની છે, અને ફરીથી એવી કોઈ વસ્તુનો બગાડ કરીને સમાજને નુકસાન ન કરે એવું હંમેશા યાદ દેવડાવવા માટે તેમને ભૂલ કરેલી આ દંડની ટિકિટની ફોટોસ્ટેટ નકલ પોતાના ઘરની દિવાલ પર લગાવી રાખી, જેથી એમને દરેક વખતે જોવે ત્યારે યાદ આવે કે અમે આ ભૂલ કરી હતી અને હવે પછી આવી ભૂલ ક્યારેય કરવાની છે નહીં, અને સમાજની સામગ્રીનો પણ અમારે સાચવીને જ ઉપયોગ કરવાનો છે. બરાબર, તો આ પ્રમાણે તમારે સ્વાધ્યાય લખી લેવાનું છે.